पर्यन्ताहम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो ओबजायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् अर्हन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्या जिन शासनोन्नतिकरा पूज्या उपाध्यायका श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु मंगलम्। ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्याकुक्षिरत्नं शब्दजितरवात्मजं श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं। देवकुले समुत्पन्नं रत्नकुक्ष्या विभूषणं श्रीजी प्रभुमहं वन्दे आत्मशान्तिप्रदायकं प्रभु तत्त्वलोचनदायकम्। प्रार्थना। अपने को अपूर्ण क्यों माने, भरा पूर्ण खजाना तेरा है। अपने को अपूर्ण सिद्धों का जहाँ पे बसेरा है, सिद्धों का जहाँ पे बसे वो शाश्वत शिवगर तेरा है। वो शाश्वत शिवगर तू मानव नहीं और देव नहीं, तू तू राजा नहीं और रंक नहीं, तू पर्यायों में क्यों उलझा है, पर्यायों में क्यों उलझा है। भरा पूर्ण खजाना तेरा है, भरा तू निर्धन नहीं धनवान नहीं, कुरूप नहीं रूपवान नहीं, कुरूप
बस रूप अरूपी तेरा है, बस रूप भरा पूर्ण खजाना तेरा है, भरा तू जागृत हो जा जीवन में, तू आनंद भरा है आत्म में, पद्म शाश्वत तेरा डेरा है, पद्म भरा पूर्ण खजाना तेरा है, भरा अपने को अपूर्ण क्यों माने, अपने को अपूर्ण क्यों माने, भरा पूर्ण खजाना तेरा है, भरा देह छतां जेनी दशा वर्ते देहातीत, आ ज्ञानीना चरणમાં હો વંદન અગણિત. આજે ઉત્તમ આકિંચન્ય ધર્મનો દિવસ છે. મુનિરાજોને કંઈ એક ધર્મ નથી હોતો, એ તો આપણે આરાધના માટે સમજવા માટે એક દિવસ બતાવે છે કે આજે ક્ષમા ધર્મનો દિવસ, આજે માર્જવનો દિવસ, આજે આર્જવનો દિવસ. પણ હકીકતમાં મુનિરાજો તો નિરંતર 10 ધર્મની અંદરમાં ડૂબેલા હોય છે. 10 ધર્મનો એક સાથે આનંદ લેતા હોય છે. જેમ આપણે લાડવો બનાવીએ અને લાડવામાં મસાલા હોય, બાદામ હોય, પિસ્તા હોય, ઇલાયચી હોય, સાકર હોય, ઘી હોય, કે શું ખાવ છો? તો કે લાડવો ખાઉં છું. પણ એ લાડવાની સાથે બધા જ જેટલા પદાર્થ નાખવામાં આવ્યા છે એનો સ્વાદ જીવ એક સાથે લે છે, એમાં ફેર નથી પડતો. અને આપણા પરમ કૃપાળુ દેવે પણ લખ્યું, મૂળ માર્ગની અંદરમાં સમજાવવા માટે 3 જુદા જુદા બતાવ્યા. જ્ઞાનની વ્યાખ્યા જુદી, દર્શનની વ્યાખ્યા જુદી, ચારિત્રની વ્યાખ્યા જુદી, પણ પછી લખી નાખ્યું તે 3 અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મા રૂપ, તેહ માર્ગ જીનનો પામ્યો રે, કેમવા પામ્યો તે નિજ સ્વરૂપ. તે 3 અભેદ પરિણામથી સમજાવવા માટે જ્ઞાનની વ્યાખ્યા જુદી કરી, સંકિતની વ્યાખ્યા જુદી બતાવી, ચારિત્રની વ્યાખ્યા જુદી બતાવી. પણ જ્યારે માણવાનો અવસર આવ્યો ત્યારે જીવ પોતાના આત્મ સ્વરૂપમાં તો માત્ર આત્માનો આનંદ માણે છે. એમાં અનંત ગુણો બધા એક સાથે મણાઈ જાય છે. એમાં કોઈ ત્યાં વિકલ્પ નથી હોતો કે આ જ્ઞાન છે ને આ દર્શન છે ને આ ચારિત્ર છે. બસ એવી જ રીતે આ મહામુનિઓ 10 ધર્મને એક સાથે માણી રહ્યા છે. પણ આપણને સમજવા માટે, આરાધના માટે અને આ 10 લક્ષણી પર્વના આરાધન ઉજવણી માટે જુદું બતાવવામાં આવ્યું છે. તો આજનો દિવસ છે આ કિંચન્ય ધર્મનો દિવસ છે. આ કિંચન્યનો અર્થ છે અપરિગ્રહ, પરિગ્રહ રહિતપણું. જેની પાસે કાંઈ ન હોય એ અકિંચન કહેવાય છે. તો એના સંબંધીનો ધર્મ એટલે આ કિંચન્ય ધર્મ. તો એવા તો કેટલાય ભવોમાં આપણે પરિગ્રહ છોડી દીધો. તો દેવચંદ્રજી મહારાજ સાહેબ લખે છે સજાયની અંદરમાં, બાહ્ય ક્રિયા સબ ત્યાગ પરિગ્રહ, દ્રવ્યલિંગ ધર લીનો, દેવચંદ્ર કહે વિદ તો હમ બહોત બાર કર લીનો. બહોત બાર કર લીનો.
કેટલી વાર? તો કે બહોત બાર, એટલે કે અનંત વાર. બાય ત્યાગ સબ છોડ પરિગ્રહ, દ્રવ્ય લિંગ ધર લીનો. 12થી મુનિ દશાને ધારણ કરી લીધી, પણ છતાં અનંત વાર આવું કર્યા પછી પણ જીવનું કલ્યાણ ન થયું. બહુ પેચીદો પ્રશ્ન છે, બહુ પેચીદો પ્રશ્ન છે કે આટલું બધું કર્યા પછી, આટલું છોડ્યા પછી અને છતાં જીવને મુક્તિ નહીં. શું ભૂલ રહી ગઈ સાહેબ? તો કે તે બાહ્ય પરિગ્રહ તો છોડ્યા, પણ આભ્યંતર પરિગ્રહને કદી છોડવા શું તો સમજ્યો જ નથી કે આભ્યંતર પરિગ્રહ જુદા છે, અંતરંગ પરિગ્રહ જુદા છે. અને એ અંતરંગ પરિગ્રહ જ્ઞાનીઓએ બતાવ્યા કે 24 પ્રકારના પરિગ્રહમાં 10 તો તારા સંસારના વસ્તુઓ સાથે જોડાયેલો પરિગ્રહ છે. એમાં દાસ, દાસી, ઘર, જમીન, હીરા, મોતી, માણેક બધું આવી ગયું. એ બધું બાહ્ય પરિગ્રહ, એ 10 પ્રકારે છે. પણ તારા ભીતરમાં જે પરિગ્રહ છે ને, એ 14 પ્રકારનો પરિગ્રહ છે, 14 પ્રકારનો. એમાં ક્રોધ, માન, માયા, લોભ 4 કસાય. અને જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી તો એ અનંતાનુબંધીનું વિશ્લેષણ લઈને બેઠા છે. અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ. બીજી 4 એની તો ચોકડીઓ છે, એ પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની, સંજ્વલન, એ પછી. પણ પહેલાં તો આ 4 દાદા બેઠા છે. અને ત્યાર પછી નો કર્મ, હાસ્ય, હાસ્યને પરિગ્રહ. હસવા માટે તો અત્યારે ક્લાસ ચાલે છે કે હસો તો તમે તબિયતથી સારા થઈ જશો. ખાસ એની માટેની શિબિરો યોજાય છે. પણ જુઓ, આ મહામુનિઓ આપણને કંઈ બતાવી રહ્યા છે કે હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુગંછા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસક વેદ, આ 9 કર્મ પરિગ્રહની અંદરમાં ગણવામાં આવ્યા છે. અને પરિગ્રહ એટલે પાપ, એટલે હસવું તે પાપ, રતિ કરવી તે પાપ, અરતિ કરવી તે પાપ. આ બધો પાપનો વિભાગ છે. એટલે 9 કર્મ, 4 કશાય કર્મ, ક્રોધમાન, માયા, લોભ, એટલે 9 ને 4 થયા 13 થયા. અને 14મો બધાનો બાપ, બધાનો બાપ બેઠો છે. અને તે છે મિથ્યાત, વિપરીત માન્યતા, ઉલટી સમજણ. જે પોતાનું નથી તેને પોતાનું માનવું, અને જે પોતાનું છે તેને પોતાને ભૂલી જવું. જો આજે કુદરતી આ કિંચન્ય ધર્મમાં 12 ભાવનાઓનો એક અર્ઘ્ય હતો. અનિત્ય ભાવનાના રૂપ ધર્માંગાય, પછી અસરણ ભાવના, પછી સંસાર ભાવના, એ બધાના અર્ઘ્ય આપ્યા. તો આજે એકત્વ ભાવના અહીં ચાલશે. એકત્વ ભાવના કે એક હું આત્મા છું, તો એની સાથે કુદરતી સંયોગ થઈ જાય છે. તો કહેવાનું તાત્પર્ય કે 14 પરિગ્રહ આભ્યંતર છે. અને તે આભ્યંતર પરિગ્રહ ન છૂટ્યા માટે એક જ્ઞાની, દેવચંદ્રજી મહારાજ સાહેબ પણ એ લખ્યું કે તે અનંતવાર પરિગ્રહ છોડ્યા, પણ હજુ તારું કલ્યાણ ન થઈ ગયું. સમકિત નવી લયું રે, તું તો રૂલ્યો ચતુર ગતિમાં હે. તે સમકિત પ્રાપ્ત ન કર્યું, સંયમ સ્વીકારી લીધું, વ્રત તપ પાડી લીધા, બ્રહ્મચર્ય પાડી લીધા, અસત્ય નહીં બોલવાનું તે વ્રત લઈ લીધું, જુઠ્ઠું ન બોલી સત્ય બોલીશ, કોઈનું એક તણખનું પણ માગ્યા વિના લઈ નહીશ, બ્રહ્મચર્ય શુદ્ધ પાડીશ. પણ છતાં આ બધા પાડ્યા છતાં પણ અંદરમાં મિથ્યાત્વ. કહાન ગુરુદેવના પ્રવચનમાં આવ્યું હતું, ઘણા વખત પહેલાં સાંભળ્યું હતું કે દ્રવ્યલિંગી મુનિ 6 મહિનાના ઉપવાસ કર્યા હોય, 6 મહિનાના. અને કોઈ આવીને વેરી એમના શરીરના ચામડા ઉતારી નાખે. માત્ર ચામડા ન ઉતારે, પાછું એમાં ઉપર ક્ષાર છાંટે કે જેથી વધુ એમને જલન થાય. 6 મહિનાના ઉપવાસ, ચામડા ઉતારી નાખ્યા અને ઉપર છાર છાંટી. છતાં પણ એ મુનિરાજના આંખનો ખૂણો પણ લાલ થાય નહીં. તો કે એમની તો મુક્તિ થઈ જવાની હશે ને. આટલું બધું એમણે ઉપસર્ગ સહન કર્યો. આવા ઉપસર્ગને સહન કરે, બસ એમને તો હવે મુક્તિ બહુ 1.5 કિલોમીટર દૂર હશે, હાથ વેંતમાં હશે. પણ લખ્યું
એવા દ્રવ્યલિંગી મુનિ પણ આટલા કષ્ટ સહન કર્યા છતાં પણ મિથ્યાત્વનો નાશ નથી કર્યો, માટે અનંત સંસારી છે. બહુ કડવી કઠણ વાત છે, બહુ કઠણ વાત છે કે આટલું બધું બહિરંગમાં સહન કરે છતાં પણ મુક્તિ નહીં. અને ભરત મહારાજા જેવા છખંડના સામ્રાજ્યમાં બેઠા હોય. ઋષભદેવ ભગવાનને સભામાં ઇન્દ્ર મહારાજાએ પ્રશ્ન કર્યો કે પ્રભુ, આપની આ સભામાં સૌથી પહેલો અપરિગ્રહી વ્યક્તિ કોણ બેઠો છે? ત્યારે પ્રભુની વાણીમાં આવ્યું, સૌધર્મેન્દ્રનો પ્રશ્ન હતો, અને પ્રભુની વાણીમાં આવ્યું કે આ છખંડનો અધિપતિ જે ભરત બેઠો છે એ સૌથી વધારે અપરિગ્રહી છે. આખી સભા ચોક્કની થઈ ગઈ, કારણ કે ચક્રવર્તીની સંપદા, ચક્રવર્તીનો વૈભવ કેટલો બધો છે. હજારો નહીં, લાખો ઘોડા, લાખો પાયદલ, લાખો હાથી, અને 96 કરોડ તો એની રાણીઓ હોય છે, અને 96 કરોડ એમની પાસે પાયદલ પગે ચાલનારા સૈનિકો હોય છે. અને વિચાર કરો, 96,000 રાણીઓને રહેવા માટે મહેલ કેટલા હશે? અને વળી મહેલ કેવા હોય? સ્ફટિક રત્નના, સોનાના પલંગ, હીરા જડેલા. આટલો વૈભવ હોવા છતાં પણ ઋષભદેવ ભગવાનની વાણીમાં આવ્યું. સૌધર્મેન્દ્ર જરાક ચોકન્ના થઈ ગયા, સ્તબ્ધ થઈ ગયા. ભરત અપરિગ્રહી, આટલા પરિગ્રહની વચ્ચે બેઠો છે. ત્યાં ફરી પ્રભુની વાણીમાં આવ્યું, સૌધર્મેન્દ્ર, તમને ભરત ખંડ ખંડમાં બેઠેલો દેખાય છે. છખંડ સાધ્યા છે ને, એટલે ખંડ ખંડમાં બેઠેલો દેખાય છે. એ તો બૈરંગ એનો વૈભવ પુણ્યના કારણે આવ્યો છે, પણ વાસ્તવમાં ભરત ખંડ ખંડનો રાજા નથી. ભરત અખંડની સાધનામાં બેઠો છે, અખંડ એક આત્મા. જુઓ, આટલો વૈભવ છતાં તદ્ભવ મોક્ષગામી. કેવું છે? આટલો વૈભવ છતાં તદ્ભવ મોક્ષગામી. અને ઓલા મુનિરાજ આટલો કષ્ટ સહન કરે, આવો ઉપસર્ગ સહન કરે, જંગલમાં ઊભા હોય, 6 મહિનાના ઉપવાસ હોય, અને છતાં જ્ઞાની કહે છે એ મિથ્યાત્વી છે. આનંદગન સાહેબ એટલે તો 12મા ભગવાનના સ્તબનમાં લખ્યું, આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે. વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદ ઘન મત સંગી રે. વાસુ પૂજ્ય જીન ત્રિભુવન સ્વામી, ઘન નામી પરનામી રે. આત્મજ્ઞાની શ્રમણ કહાવે. સાધુ કોણ? શ્રમણ કોણ? તો કે જે શ્રમ કરે, આત્મ સાધનાનો શ્રમ કરે, મુક્તિ માટે શ્રમ કરે, એનું નામ શ્રમણ. પણ માત્ર વેશ નહીં, માત્ર કપડાં બદલવા કે કપડાં કાઢી નાખવા, એને જ્ઞાનીઓ શ્રમણ કહેતા નથી. પણ આત્મજ્ઞાની, જેમણે અનંતાનુબંધી કસાયનો ક્ષય કરી નાખ્યો છે, અને જેમણે મિથ્યાત્વને ડરી અને હટાવી નાખ્યો છે, અને ત્યાર પછી મુનિ બને એટલે 3 કસાય ચોકડીનો ક્ષય હોય, એવા મુનિ શ્રમણ કહાવે. બીજા દ્રવ્યલિંગી, બાકી દ્રવ્યલિંગ છે એટલે માત્ર વસ્ત્ર પહેર્યા છે. આપણા ગુરુદેવ ઘણી વખત કહે છે, ભાઈ દ્રવ્યલિંગીથી બચજો. ઠીક છે, જવાનું થાય તો જાઓ, પણ તમારી શ્રદ્ધાને ક્યાંક વિપરીત ન કરી દે. જ્ઞાનીની નિંદા કરીને ક્યાંક તમને રવાડે ન ચડાવી દે. એટલા માટે અત્યારે બહુ સાવધાન હોવાની જરૂર છે, કેમ કે જ્ઞાનીઓની હર કાળમાં નિંદા થાય છે. સહજ નથી સ્વીકારી શકતા, કારણ કે અભ્યાસ ન હોવાથી, અને નિષ્પક્ષપાતપણે એમનું જીવન નથી વાંચ્યું. માટે જ્ઞાની પ્રત્યે એમને અભાવ, અણગમો, તિરસ્કાર, વિરોધ હોય છે. એટલા માટે વધારે તો બચવાનું હોય છે. હા, કોઈ એમના જ વખાણ કરે, એમની પ્રશંસા કરે કે નહીં, કરવા જેવું તો આ જ છે ભાઈ, તમે જે કરો છો એ બહુ સારું છે, અમે નથી કરી શકતા, યા અમને ગુરુની આજ્ઞા નથી માટે અમે એ વાંચન નથી કરતા, યા એ માર્ગે નથી ચાલતા,
સ્વીકાર છે એમનો ને, તો એ સરળતા છે એમની પાસે. બાકી તો અવરચંડાઈ છે ભાઈ. એટલે જો આ આનંદગંજ સાહેબ જેને માન્ય છે એ વાત કરી રહ્યા છે કે આત્મજ્ઞાન ન લીધું એટલા માટે તું માત્ર દ્રવ્યલિંગી થયો, અને દ્રવ્યલિંગી થયો તો તારો સંસાર કટ ન થયો, મુક્તિ માટે કોઈ ગણતરી થઈ નહીં. અમે જ્યારે પહેલી વખત અમારા ગુરુદેવને મળ્યા ને, જૂરણા તો 7 વર્ષ ચાલી હતી. આ એમને એમ નથી મળ્યા, બહુ જૂરણા ચાલતી હતી. તો પહેલી વખત જ્યારે ગુરુદેવના સાનિધ્યમાં ગયા અને ચતુર્માસ હતું, ગુરુદેવે અમને તપાસી લીધા. એમના જ્ઞાનમાં આવી ગયું કે જિજ્ઞાસુ જીવ આવ્યો છે. તો એમણે સીધું વચનામૃત ખોલી અને મારી પાસે રાખ્યું કે સાધ્વીજી આ વાંચો ફકરો. બસ એ એક જ ફકરો વંચાવે, પછી તો એમની લયબદ્ધ વાણી ચાલે. તો અમે જેની સેવામાં રહ્યા હતા એ સાધ્વીજી મને કે ગુરુદેવ શું વંચાવે છે તમને? તો હું હસવા લાગી, જવાબ ના આપ્યો મેં કાંઈ. તો કે મને ખબર છે એ શ્રીમદ જ વંચાવતા હશે, કે એમની પાસે શ્રીમદ સિવાય કાંઈ હોય જ નહીં. ત્યારે મેં મીઠાશથી કીધું, મહારાજજી આપ તો મારાથી બહુ વડીલ છો, સંયમમાં પણ આપના વર્ષો ઘણા છે. હું તો હજુ આપની પાસે બચ્ચી કહેવાઉં. તમે આટલા વર્ષોથી સંયમ પાડો છો, તો તમને હવે નક્કી થઈ ગયું કે કેટલા ભવે તમે મોક્ષે જશો? તો કે એવું થોડું થાય, કે એવું થોડું હોય કે નક્કી થઈ જાય. તો મેં તો સાંભળો મહારાજજી, તમને ખબર નથી કે હું કેટલા ભવે મુક્તિ જઈશ, કેટલા જન્મથી આપણે ભટકીએ છીએ. મને પણ ખબર નથી કે હું કેટલા ભવે મુક્તિ જઈશ અને હજુ કેટલા ભવ મારા બાકી છે. તો હવે આપણે કાંઈ ગેરફાયદો તો છે નહીં. આમે ભટકી રહ્યા છીએ, આમે અનંત ભવોની ઝંઝટમાં આપણે પડ્યા છીએ. અને કદાચ ગુરુદેવ વંચાવે છે અને એમને ભાવપૂર્વક વાંચન કરવાથી અને એમનું બોધ લેવાથી જો ભવ પૂરા થઈ જતા હોય તો એનાથી બીજું શું રોડું છે? સમજાયું? આમે ભવમાં ભટકીએ છીએ તો 2 ભવ વધારે, બીજું શું? 2 ભવ વધારે એમને વાંચન કરવાથી. પણ કદાચ એમનું શરણું લેવાથી, એમનું સ્મરણ કરવાથી, એમનો બોધ સ્વીકાર કરવાથી આત્માના પરિણામ ઉજળા થઈ જશે તો ભવની ગણતરીમાં આવી જશું. મહારાજજી એનાથી બીજું ઊંચું શું હોય? એનાથી બીજું સુર રોડું શું હોય? એટલે મને તો એમાં રસ છે, બીજામાં રસ નથી. પછી કાંઈ બોલ્યા નહીં. બસ 4 મહિના પછી કદી મને કાંઈ ન પૂછ્યું કે હવે શું વાંચો છો તમે ત્યાં જઈને. એટલે કહેવાનું તાત્પર્ય જીવની એવી એક અંદરમાં ગાંઠ વળી ગયેલી હોય છે કે એમને વંચાય જ નહીં, એમને સંભળાય જ નહીં. બસ એમનાથી દૂર ભાગો. જેનો સંસાર લાંબો છે એ બિચારા દૂર ભાગશે, અને જેનો સંસાર હવે નિકટમાં ટૂંકો થવાનો છે એને જ્ઞાની પ્રત્યે અતિ 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 બહુમાન આવી અને એમનું શરણું સ્વીકારીને એમના બોધમાં એ જીવ તલ્લીન બનશે, એમાં એ ડૂબવાનો પ્રયત્ન કરશે. એટલે આપણે વાત ચાલે છે અકિંચન ધર્મની, પણ અકિંચન ધર્મ તો ઘણીવાર સ્વીકાર કર્યો ભાઈ, ઘણો ત્યાગ કર્યો, પણ ન આપણે સક્સેસ થયા. એનું કારણ કે મૂળની અંદરમાં બેઠું છે બાપ. બધી જ વાતનો બાપ બેઠો જે છે નામ મિથ્યાત્વ, અને એ જ્યાં સુધી ઘસાય નહીં, એ જ્યાં સુધી મરે નહીં, એ જ્યાં સુધી વિંધાય નહીં, ત્યાં સુધી બાકીનું બધું કરેલું ફોકટ થઈ રહ્યું છે. ફોકટ એટલે દેવલોક મળે છે, પણ દેવલોકમાં તો સુખો ભોગવીને પાછા એકેન્દ્રીમાં. એટલે આવી રમત અનંતકાલથી જીવની ચાલુ છે. યશો વિજયજી મહારાજ સાહેબ પણ એ જ કીધું, જ્યાં લગી આત્મ તત્વનું લક્ષણ નવી જાણ્યું, ત્યાં લગે ગુણઠાણું ભલું કેમ આવે હે તાણ્યું, આત્મ તત્વ વિચારીએ. કેટલી સુંદર વાત યશો વિજયજી મહારાજ સાહેબ શ્વેતાંબર પક્ષને માન્ય છે. એમણે પણ એ જ વાત લખી કે જ્યાં લગી આત્મ તત્વનું લક્ષણ, આત્માનું લક્ષણ મુખ્ય ગુણ જ્ઞાન ગુણ છે. પરમ કૃપાળુદેવે લખ્યું ને એકમની ભક્તિમાં, આપણે એ હાથનોંધમાં જ છે કે જ્ઞાન જીવનો સ્વત્વભૂત ધર્મ છે. જેમ લીંબુનો સ્વભાવ ખટાશ, કરેલાનો સ્વભાવ કડવાશ, નમકનો સ્વભાવ ખારાશ,
મરચીનો સ્વભાવ તીખાસ, અગ્નિનો સ્વભાવ ઉષ્ણતા, જલનો સ્વભાવ શીતલતા, એ એમનો સ્વત્વભૂત ધર્મ છે. દરેક ચીજનો પોતાનો સ્વભાવ છે. કોઈ પણ ચીજનો, સફેદ માટી હોય તો એનોય સ્વભાવ છે, બ્લેક માટી હોય તો એનોય સ્વભાવ છે, લાલ માટી હોય તો એનોય સ્વભાવ છે. દરેક ચીજનો પોતપોતાનો સ્વભાવ છે. એ સ્વભાવને કદી એ ચીજ છોડતી નથી, અને જો છોડી દે તો આપણે એને એ ચીજ નથી ગણતા. અગ્નિ ઠંડી થઈ જાય તો શેનાથી રસોઈ કરતો કે અગ્નિ નથી, આ તો રાખ છે, તમે ઠંડી ઠંડી રાખ લાવ્યા છો. એટલે અગ્નિમાં ઉષ્ણતા ખપે જ, જલમાં શીતલતા ખપે જ, સાકરમાં મીઠાશ ખપે જ. તો બધા જ વસ્તુની અંદરમાં બધી જ વસ્તુ પોતાના ગુણધર્મને પકડીને બેઠી છે. એમ આત્માનો ગુણધર્મ શું? તો સાહેબ લખે છે, જ્ઞાન સ્વત્વભૂત જીવનો ગુણધર્મ છે. પોતાપણા રૂપ, કે જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાન છે, જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાન છે, અને જ્યાં જ્ઞાન છે ત્યાં આત્મા છે. સ્વત્વભૂત ધર્મ છે જીવનો. એટલે આપણે જ્ઞાન વગરના એકેન્દ્રીમાં પણ નહોતા ને પંચેન્દ્રીમાં પણ નથી, સાથે ને સાથે ચાલે છે. 2 દિવસ પહેલા સાહેબજીની વાણીમાં આવ્યું હતું, જ્યાંથી જ્ઞાન ઉઠે છે ને ભલે અજ્ઞાન રૂપે, એ જ તો તું છો, એ જ તો તું છો. જ્યાંથી હુંકાર ઉઠ્યો હું, એ જ તો તું છો. તારું જ્ઞાન તને મૂકીને 1 સેકન્ડ પણ દૂર થતું નથી. જ્યાં તું છો ત્યાં તારું જ્ઞાન છે, તો જ્ઞાનને પકડી લે. કારણ કે જ્ઞાન કોણ પકડાવે ભાઈ? તો કે એ તો સત્પુરુષ ને. એમની પાસે એવી કળા છે કે જેમણે સ્વયં પોતાના મિથ્યાત્વને વિંધી નાખ્યો છે, જે સ્વયં પોતે આત્મ સ્વરૂપમાં લીન બન્યા છે. એવા સંતોનો બોધ, એટલે તો પરમ કૃપાળુ દેવે 6 પદના પત્રમાં ઉપર લખ્યું, અનન્ય શરણના આપનાર. અનન્ય શરણ, અન્ય શરણ નહીં, અનન્ય શરણ. રોજ બોલીએ છીએ ને, ચત્તારી શરણમ પવજામી, એ અન્ય શરણ છે. સિદ્ધે શરણમ પવજામી, એ અન્ય શરણ છે. સાઉ શરણમ પવજામી, એ અન્ય શરણ છે. ગુરુ કે છે અમારા શરણે પણ નહીં. સંત સાચા પુરુષ સદગુરુ ભગવાન પણ કે છે અમારું શરણું કાચું છે. હા, શરૂઆતમાં તારી આંગળી પકડશું, તને બોધ આપશું, તને એક વખત સંસારથી ખેંચવા માટે તને આગળ લાવશું, પણ પછી શું? પછી ધક્કો મારશું. કારણ કે તને તારામાં રાખવા માટે અમે બોલાવ્યો છે. કાયમ તું અમારો પૂજારી બની રહે એના માટે તને નથી બોલાવ્યો. એટલે શું લખ્યું પરમ કૃપાળુ દેવે? અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. તો સદગુરુદેવને નમસ્કાર, પણ કેવા સદગુરુ? તો કે અનન્ય શરણ. અન્ય શરણ નહીં, અનન્ય શરણ. સાહેબ શ્રીના મોઢે આવ્યું હતું ઘણા વર્ષો પહેલા. તો કે અનન્ય શરણ એટલે શું? તો કે તપેલામાં દૂધ હોય, યા ડિબ્બાની અંદરમાં સાકર હોય, તો એ શરણું મળ્યું છે દૂધને. સાકરને શરણું મળ્યું ડબ્બામાં રહેવા માટે, દૂધને શરણું મળ્યું બરણીમાં રહેવા માટે, આ તપેલામાં રહેવા માટે. પણ એ તો ગમે ત્યારે છૂટું પડી શકે છે. હાથ લાગે તો તપેલું દોરાઈ જાય, દૂધ જાય બધું રસ્તા ઉપર, ડબ્બો ઉલટો થઈ જાય તો સાકર જાય રસ્તા ઉપર. તો એ સાચું શરણું નથી. તો દૂધ અને તપેલું એ અન્ય શરણ છે. સાકર અને ડબ્બો એ અન્ય શરણ છે. પણ સાકરમાં જે મીઠાશ, દૂધમાં જે મીઠાશ, એ એનું શરણું છે. મીઠાશ વગરનો કદી દૂધ ન હોય, મીઠાશ વગરની કદી સાકર ન હોય. જ્યાં સાકર છે ત્યાં મીઠાશ છે, જ્યાં દૂધ છે ત્યાં મીઠાશ છે. એટલે દૂધ અને મીઠાશ જુદા ન હોય, સાકર અને મીઠાશ જુદા ન થાય. એ બંને એક જ. પછી કોઈ ઘણા કે જરા મીઠાશ આપજો, તો સાકર ન શબ્દ વાપરે, જરા મીઠાશ આપજો તો મને આમાં ઓછી લાગે છે. તો એ સમજી જાય પીરસનારો કે ભાઈ એમને શું ખપે છે. એમ અહીંયા સાચા સંત આપણને બોધ આપે છે કે તું અનન્ય શરણમાં રહી જા. એટલે તું અને જ્ઞાન કદી જુદા જ નથી. સ્વસ્વામિત્વ સંબંધ છે. શરીર સાથે સ્વસ્વામિત્વ સંબંધ નથી. આ તો ગમે ત્યારે છૂટું પડી જવાનું છે, ગમે ત્યારે. સમય નક્કી જ છે, આપણે ખબર નથી ઓજલમાં છે. તો આ સ્વસ્વામિત્વ સંબંધ નથી દેહ સાથે, દેહની બધી જ પ્રવૃત્તિ સાથે. પણ જ્ઞાની કે છે ભીતરમાં બેઠેલો તારો ભગવાન, એની સાથે તારો સ્વસ્વામિત્વ સંબંધ છે. એટલે તું એનો સ્વામી છો. તો એને તું કેમ મારા ગુરુદેવ કહેતા?
કે સાધ્વીજી, કોઈ ભરવાડ પાસે 2 ગાય હોય, 2 ગાય, અને એનું દૂધ દોવે અને 2 બોગેણા ભરે, અને એ દૂધ ભરાયા પછી રસ્તા ઉપર એ ભરવાડ ઢોળી દે, તો તમે એને કેવો કહો? મને પૂછ્યું, તમે એને કેવો કહો? પોતાની ગાય, પોતે દોયેલું દૂધ, ઘરે છોકરા છે, પરિવાર છે, અને એ દૂધને ઘરે ન લઈ જતા રસ્તા ઉપર ઢોળી નાખે, એને તમે કેવો કહો? કે સાહેબ મૂર્ખ જ કહીએ ને, પોતાની ગાયનું દૂધ બાળકોને નથી પીવડાવતો અને રસ્તા ઉપર ઢોળી નાખે છે. તો કે બસ એમ આ જીવ અનંત કાળથી, ભલે અજ્ઞાનમાં તો અજ્ઞાનમાં, પણ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન જે 2 મળ્યા છે આ જીવને, એ 2 દૂધતી ગાયો છે. એ બંને દૂધ આપતી ગાય છે. કારણ કે એને જો તું તત્વજ્ઞાનમાં લગાડે, સંતોના શરણમાં લગાડે, સંતોના બોધને તું વિચારે, તો તું તારા મતિ અને શ્રુત જ્ઞાનને નિર્મળ કરી શકે છે. એટલે તારી પાસે 2 જ્ઞાન અને વિશેષ પ્રકારે ખુલ્લા મળ્યા છે. પણ એ ખુલ્લા મળેલા જ્ઞાનને ક્યાં વેડફી નાખીએ છીએ અને રસ્તામાં ઢોળી નાખીએ છીએ? તો કે દુનિયાની પંચાયતીમાં. કોણ આવ્યું ને કોણ ગયું, ક્યાં ગયા ને શું લાવ્યા, શું ખાધું ને શું પીધું, આવી બધી વાતોની અંદરમાં આ જીવ પંચેન્દ્રી બન્યા પછી, મનુષ્ય પંચેન્દ્રી બન્યા પછી, સંતના શરણમાં આવ્યા પછી પણ આ 2 દૂધતી ગાયોનું પૂરતું જોઈએ એટલો એ લાભ ન ઉઠાવીને એ મતિ અને શ્રુત જ્ઞાનને વેડફી નાખી અને જીવન પૂરું ખતમ કરી નાખે છે. એટલે જ્ઞાનીઓને તરસ આવે છે, દયા આવે છે કે ભાઈ, 1 ઇન્દ્રી, 2 ઇન્દ્રી, 3 ઇન્દ્રી, 4 ઇન્દ્રીમાં તો તારું કામ ન તું કરી શક્યો. અમે પણ ભેગા છીએ, આ તો તમે બેસાડ્યા છે માટે તમારી સામે આવ્યા છીએ, બાકી અમે પણ તમારી સાથે છીએ. તો 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયમાં જે કામ ન કરી શકીએ ને એવી તાકાત જ નથી. પંચેન્દ્રિય જાનવરમાં પણ જે કામ ન થાય એવું કામ દેવતા પણ ન કરી શકે અને નારકી પણ ન કરી શકે. એ તો કોઈક રેર કેસમાં સમ્યક તો થાય, બાકી બધાને નહીં. પણ આ મનુષ્ય પર્યાય, એમાં જૈન કુલ, એમાં વિતરાગી દેવ, અને એનાથી પણ વિશેષ પુણ્ય એટલે સાચા સંતનો યોગ, જીવંત સંતનો યોગ, સજીવન મૂર્તિનો યોગ, અને એમનો નિરંતર વરસતો બોધ. એ બોધના ધોધમાં આપણે જો જરી પણ ડૂબવા માટે પ્રયત્ન ન કરીએ, શોધ ભીતરમાં ન કરીએ, તો પ્રભુ બસ પછી આપણે પણ ઓલા ભરવાડની જેમ, મને મારા ગુરુદેવે કીધું કે તો પછી આપણો નંબર પણ એમાં જ આવવાનો છે, ભરવાડની જેમ જ. એટલે મતિ અને શ્રુત જ્ઞાનને તમે કામે લગાડો. આજે સવારે પણ આવ્યું ને, સ્વાધ્યાય કરો ભાઈ, સ્વાધ્યાય કરો. કામ કરવું પડશે, સ્વાધ્યાય કરો, વચન વાંચો પ્રભુના. રોજ આવે છે મીઠી શિખામણ. તો અનન્ય શરણ એટલે સાચા સંત પોતાના ચરણમાં કાયમ રાખવા નથી માંગતા. એ એમ ઈચ્છે છે કે મારા શરણે આવેલ આ જીવ પોતાના સ્વરૂપમાં ઠરી જાય, પોતાના સ્વરૂપમાં જામી જાય, પોતાના સ્વરૂપમાં રમતો થઈ જાય. એનું નામ છે અનન્ય શરણ. જ્ઞાનમાં રમી જવું, જ્ઞાનમાં જામી જવું, એનો મતલબ મિથ્યાત્વ હટી જશે, મિથ્યાત્વ તૂટશે અને જ્ઞાન ઉભરી આવશે. કારણ કે જ્ઞાન જીવનો સ્વત્વભૂત ધર્મ છે. અને નીચેના વાક્યમાં પ્રભુએ લખ્યું કે જીવ એક સંપૂર્ણ દ્રવ્ય હોવાથી, જીવ એક સંપૂર્ણ દ્રવ્ય હોવાથી એનું જ્ઞાન સામર્થ્ય સંપૂર્ણ છે. એકમની ભક્તિમાં 4 બોલ છે, એમાં સૌથી છેલ્લો બોલ છે પરમ કૃપાળુ દેવનો ટાંકેલો બોલ છે. હાથ નોંધમાંથી સાહેબે લીધો છે કે જીવ એક અખંડ, ટુકડા ટુકડા નથી જીવના. એક્સિડન્ટ થઈ જાય ને, હાથ પડે દૂર અને જીવ પડ્યો હોય દૂર, હાથ હાલતો હોય આમ. એટલે એમાં રહેલા જે આત્મ પ્રદેશો છે એ બિચારા અંદરમાં ઉછળતા હોય, પણ જે બોડી છે એ બોડી સાથે એનું કનેક્શન છૂટું નથી પડતું. ધીરે 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 એ આત્મ પ્રદેશો ત્યાંથી હટી અને જ્યાં બોડી હજુ જીવંત છે એની સાથે આવી જાય છે. આપણે ઘણીવાર ઓલી ડેડ ગરોળીને જોઈ છે, એની પૂંછડી કપાય, એ ઉપર બેઠી હોય ને પૂંછડી નીચે પડે, આમ હલતી હોય, જોઈ છે પૂંછડીને હાલતા?
તો એ કેમ હલે છે? હાલતા હાલતા પછી બંધ થઈ જાય છે હાલવાનું. તો એનું મતલબ સાંકળ છે. આત્મ પ્રદેશો કદી છૂટા થતા જ નથી. સાંકળ છે. એ આટલી ઊંચી હોય તો પણ એની પૂંછડી હલે, અને આનાથી પણ ઊંચી હોય તો પણ એની પૂંછડી જ્યાં સુધી એમાં આત્મ પ્રદેશો છે ત્યાં સુધી હલતી દેખાશે. અને પછી એ આત્મ પ્રદેશો જ્યાં જીવ બેઠું છે ને એની સાથે ધીરે 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 સાથે એ ખેંચી લેશે. એટલે પાછો ગઠ્ઠો બની જશે આત્મ પ્રદેશોનો દેઢ ગરોળીની શરીરમાં. પૂંછડું નિર્જીવ થઈ જશે. એમ હાથ નિર્જીવ થઈ જાય, કોઈનો પગ કપાય તો પગ નિર્જીવ થઈ જાય. અરે લકવા મારી જાય છે ત્યારે શું થાય છે? ડૉક્ટર સાહેબ આમ સોઈ ખૂંસે, દુખે છે તમને? તો કે ના, મને ખબર નથી પડતી. તો શું થયું ભાઈ? તો કે આત્મ પ્રદેશો કાંઈક પાપનો ઉદય આવ્યો એટલે એક બાજુથી ખસીને મરી નથી ગયા, જીવંત છે. આત્મપ્રદેશો કદી છૂટા થાય જ નહીં. તો એક બાજુથી ખસી અને બીજી બાજુ વયા ગયા છે, જેને આપણે લકવો કહીએ છીએ. આખું અંગ ખોટું થઈ જાય. આખું અંગ ખોટું થયું એ પાપના ઉદયના કારણે. પણ આત્મપ્રદેશો તો પોતાના બીજા દોસ્તો સાથે ભેગા થઈ ગયા. તો એનો મતલબ કે જીવ એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય છે, તો એનું જ્ઞાન સામર્થ્ય પણ સંપૂર્ણ છે. આત્મા અખંડ પ્રદેશી, અનંત અસંખ્ય પ્રદેશી સંપૂર્ણ છે. તો એના એક એક પ્રદેશે જ્ઞાન પણ સંપૂર્ણ છે, સામર્થ્યવાન છે. અને એનું સામર્થ્ય પ્રગટ કરવા માટે સત્પુરુષ પોરસ ચડાવે છે ભાઈ. હા, પહેલાના જમાનામાં યુદ્ધના મોરચે જ્યારે જતા લડવૈયા લડવા માટે, ત્યારે ભાટચારણ સાથે જતા અને બિરુદાવલી બોલતા કે બેટા, તારા દાદાએ કદી પીઠ નથી દેખાડી લડવામાં, કેસરિયા કર્યા છે. તારા બાપાએ પણ કેસરિયા કર્યા છે. હવે તું લડવા જાય છે તો શત્રુને પીઠ નહીં દેખાડતો, ભાગતો નહીં પાછો. કેસરિયા કરી અને તું વિજય વરજે, યા તો ખપી જજે ભલે, કેસરિયા કરીને પીઠ નહીં દેખાડતો. આવી બિરુદાવલી સાંભળે ને ઓલો સૈનિક, ઓહો, મારા દાદા આવા, મારા પિતા આવા, હવે હું પણ એમની જેમ જ પરાક્રમ કરીશ અને મારા રાજાને જીતાડીશ, યા તો હું ખપી જઈશ પણ પાછો નહીં ફરું. એમ આપણા સદગુરુ ભગવાન આપણને પોરસ જગાડે છે. અરે જાગ ભાઈ જાગ, તું અનંત જ્ઞાનનો ધણી છે, તું અનંત શક્તિનો ધણી છે, તું અનંત ગુણનો નાયક છે. તું જન્મ લે ને મરે અને જીવન જીવે આવા પાપ ભર્યા એવો તું નથી, એટલો તું નથી. અજગરના ખોડિયામાં તું પુરાઈ રે, સાપના ખોડિયામાં તું પુરાઈ રે, કીડીના ખોડિયામાં તું પુરાઈ જાય એવડો તું નથી. તું તો અનંત જ્ઞાનના મહાસાગરને ધરતો પ્રભુ તું છો. મહાભાગ્ય છે આપણા આ કળિયુગમાં આવી સત્ય વાત, નક્કર વાત, બિલકુલ ક્યાંય ડાગડુગ નહીં એવી સ્પષ્ટ વાત આપણને ખૂબ પેટ ભરીને, મન ભરીને સાંભળવા મળી છે. પ્રયોગ કરવાનો અત્યારે અવસર આવ્યો છે. તો વાત એ ચાલે છે ભાઈ, પરિગ્રહને છોડવાની વાત છે. તો બાય પરિગ્રહ પણ છોડવા જેવું છે, એવું નહીં. ભરત મહારાજાનું તો પુણ્ય હતું, પણ સાઈક સંકિતના ધણી હતા, એટલે તો સજાયમાં લખ્યું, मन में ही वैरागी भरत जी, मन में ही वैरागी. ऋषભદેવ ભગવાનની વાણીમાં આવ્યું કે ભરત અપરિગ્રહી છે. તો અપરિગ્રહી કઈ રીતે? તો કે આ 6 ખંડનું સામ્રાજ્ય, એક તસુ જમીન કે એક હીરો એમને અડી શક્યો નથી. કેમ? શાઈક સંકિતના ધણી એ વસ્તુને, પર પદાર્થને એ પર પદાર્થમાં રાખે છે. હું એનો માલિક નથી, એનો માલિક પુણ્ય છે. પુણ્યના કારણે આવ્યું છે, પુણ્યની બદૌલત રહેશે. પુણ્ય પૂરા થશે ત્યારે બધું વયું જશે. હું તો મારા ભીતરમાં ભગવાનનો માલિક છું. આવી જેમની દશા હતી, એટલે ઋષભદેવ ભગવાનની વાણીમાં આવ્યું કે અપરિગ્રહી ભરત. એમ અહીંયા મુનિઓને પણ અપરિગ્રહી એ મુનિઓને કીધા કે જેમણે બહારનો સંસાર તો છોડ્યો છે, બહારના પદાર્થો છોડ્યા છે, પણ સાથે સાથે અંતરંગ 14 પરિગ્રહને છોડ્યો છે. એમાં સૌથી મૂળિયું જે મિથ્યાત્વ છે એનો જેમણે નાશ કરી નાખ્યો છે, ક્ષય કરી નાખ્યો છે. અને આત્માની મસ્તીમાં જે ઝૂલી રહ્યા છે, જે ઝૂમી રહ્યા છે, એનું નામ છે સાચું અકિંચન્ય ધર્મ. અને એ પ્રાપ્ત કરવું છે,
એના માટે મહેનત છે ભાઈ. રાજનગરના આ આંગણમાં રહીને, સ્વાધ્યાય મંદિરમાં આવીને, સાહેબના સાનિધ્યમાં રહીને કામ તો આપણે બધાને એ જ કરવાનું છે ને. ભીતરમાં રહેલા ભગવાનને પ્રગટ કરીએ અને એને વચ્ચે જે આવરણ છે એ પડદાને હટાવીએ. નાત તો બેઠો છે, માત્ર અંક પડે ને, નાટકના અંક ખુલે નહીં ત્યાં સુધી પડદો હોય. અહીંયા આપણે પ્રતિષ્ઠામાં એ પડદો નાખી દેતા હતા. હા, જ્યારે બધી છોકરીઓ તૈયાર થઈ જાય નૃત્ય માટે, બિલકુલ બધું ઓકે હોય, ત્યારે પડદો ખુલે અને આપણને એ દ્રશ્ય જોવા મળે. એમ અહીંયા પડદો મિથ્યાત્વનો આડો છે, બાકી પ્રભુ તો અહીંયા જ છે. આનંદગંજ સાહેબે લખ્યું ને, ઘાતી ડુંગર આડા અતિ ગણા, તુજ દર્શન જગન્નાથ. તારા દર્શન કરવા છે, પણ ઘાતી ડુંગર આડા અતિ ગણા. ઘાતી ડુંગર એટલે 4 ઘાતિયા કર્મ, અને એમાં પણ 4 ઘાતિયામાં પણ બાપ તો છે મોહનીય કર્મ. ઈ બેઠો છે એટલે માટે ઘાતી ડુંગર આડા અતિ ગણા, તુજ દર્શન જગન્નાથ. દીઠાઈ કરી માર્ગ સંચરું. દીઠાઈ એટલે હું બધું કરી લઈશ. ચોપડીમાં લખેલું છે ને, હું વાંચીને કરી લઈશ. હું પોતે મારા ભગવાનને પ્રાપ્ત કરી લઈશ. એટલે દીઠાઈ, અવર ચંડાઈ કરી અને હું આગળ વધું છું. સેંગું કોઈ ન સાથ. ભોમિયાને મેં સાથે રાખ્યો નથી અને હું મારી રીતે ઘાતી કર્મને દૂર કરવા માટે પ્રયત્ન કરું છું. એટલે પછી શું થાય છે તો કે દર્શન દર્શન રટતો જો ફીરું તો રણ રોજ સમાન. જેમ રોજડું જંગલમાં બિચારો પાણી પાણી કરતો ભટકતો હોય પણ એને હાથ પાણી ચડતો નથી, એમ હું સમ્યક દર્શન સમ્યક દર્શન સમ્યક દર્શન 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 કરતો જગ ફીરું. મારા હાથમાં કાંઈ નથી આવતું. કેમ? સાચા ભોમિયાને રાખ્યો જ નથી. એ ભલે ઉમાશંકર કવિતામાં લખે કે ભોમિયા વિના મારે બમવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી. એમને જોવી હતી ભૂમિયા વિના. પણ અહીંયા તો પ્રભુ આ કષાયોના ઝુંડ, મિથ્યાત્વનો મહા અંધકાર, એમાંથી પરમાત્માના દર્શન કરવા માટે એક વખત ભૂમિયાને પકડવો પડશે. એટલે બાહ્ય પરિગ્રહ છૂટ્યા, અંતર પરિગ્રહ છોડવા માટેનો આ અવસર આવ્યો છે. પણ બાહ્ય પરિગ્રહ પણ છોડવાથી ઘણી નિરાશ થઈ જાય છે, ઘણી શાંતિ થઈ જાય છે. આપણા સાહેબજીએ કેટલા વર્ષે બધું છોડી દીધું ખ્યાલ છે ને બધાને? 50મા વર્ષે પહેલેથી નિર્ણય લઈ લીધો. તો જે દિવસે પરમ કૃપાળુ દેવના ઘાટકોપર મંદિરમાં અચાનક ગયા હતા, બેનને કીધું તમે બાળકોને જરા ધ્યાન રાખજો, હું સામે દર્શન કરીને આવું કોનું મંદિર છે. અને એ જિજ્ઞાસા વશ ગયા, પરમ કૃપાળુ દેવની છબી જોઈ અને એમને કાંઈક અંદરથી એવો ઉહાપો થયો કે અરે આ તો મારા ગુરુ. અને તરત એમના શ્રીમુખે સાંભળ્યું છે, તરત જ મેં નિર્ણય કર્યો, એવો નિર્ણય આવ્યો અંદરથી કે 50 વર્ષ સુધી મારે સંસારની જવાબદારીઓ પૂરી કરવાની, અને ન થાય તો પણ હું 50મા વર્ષે ધંધામાંથી નિવૃત્તિ લઈને બાકીનું જે જીવન હશે શેષ એ મારા કલ્યાણ માટે, અને બચશે એ જગતના કલ્યાણ માટે, મારા પ્રભુનો સંદેશો પહોંચાડવા માટે. અને આપણે બધાને એ યોગ મળ્યો છે. તો સાહેબજીએ 50મા વર્ષે ધંધામાંથી ફારગતી લીધી. ભાઈને કીધું આવતીકાલથી હું આવવાનો નથી. તો એમના ભાઈએ કીધું શું કચ્છ જવાના છો? તો કે ના, હવે હું આવવાનો. જો લીખાપટ્ટી પણ ન કરી કે 10% મારો ભાગ, દુકાન જમાવવામાં તો સાહેબે કામ કર્યું કે 10% મારો ભાગ રાખ અને 90% તારા. એટલું પણ નહીં, મહેનત તું કરીશ તો તું વધારે ભાગ લેજે. કાંઈ જ નહીં. ઓલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે આવો વિશાળ ધંધો અને આટલો સુંદર ધંધો ચાલતો તો કેમ નથી આવતા ફલાણા ભાઈ? લાગે છે નવી મુંબઈમાં નવો ધંધો શરૂ કર્યો લાગે છે, એટલે અહીંયા નથી આવતા, ન્યૂ બોમ્બે જતા હશે. પણ હવે 2 મહિના થઈ ગયા, 4 મહિના થઈ ગયા, પછી નથી જતા, એ તો દુકાને નથી જતા. એટલે લોકોને તો પછી ગમે તેમ બોલે કે અત્યારથી કાંઈ ધંધા છોડાતા હશે, અત્યારથી કાંઈ ઘરે બેસાતું હશે. પણ અંદરની જાગૃતિ, અંદરથી પરિગ્રહની મમતા કે બહિરંગ પણ છોડા, અંતરંગ છૂટ્યું. તો હવે 12માંથી પણ નિવૃત્તિ લઈ અને વિશેષ પ્રકારે પ્રભુનું સ્મરણ થાય. એટલે બહારનું પરિગ્રહ પણ બહુ વર્ષ પહેલાં, એટલે 30 વર્ષ પહેલાં મેં એક દૃષ્ટાંત વાંચ્યું હતું. સુરતની અંદરમાં ધર્મિષ્ઠ પરિવાર હતો, વિનયી દીકરાઓ હતા, બાપા પણ ખૂબ સજ્જન હતા.
તો કે હવે હું જીવંત છું ને ત્યાં સુધી છોકરાઓને ભાગ આપી દઉં, એટલે પછી કઈ પાછળથી લડે ઝઘડે નહીં. તો એક દિવસ 3 દીકરાઓને બોલાવ્યા કે આજે આવો જરા મીટિંગ કરવી છે. તો દરેક દીકરા આવ્યા, મોટો આવ્યો, વચલો આવ્યો, નાનો આવ્યો. તો કે જો મેં પ્રોપર્ટી બધી એકઠી કરી છે, બધું ભેગું થઈને કરોડ રૂપિયાની પ્રોપર્ટી થાય છે. તમે મારા 3 સંતાન છો, મારે 3ને સરખા ભાગે આપી દેવું છે. તો બોલો હવે આપણે કઈ રીતે કરશું? મોટાને પૂછે છે. તો પિતાજી આપને જેમ યોગ્ય લાગે તેમ. એટલા વિનયવંત થતા દીકરા. વચલાએ કીધું પિતાજી અમને ન પૂછો, આપને જેમ યોગ્ય લાગે તેમ. તો નાનકો કે છે બાપુજી તમે ભાગ નહીં પાડશો, ભાગ હું પાડીશ. ભાગ હું પાડીશ, કોને કેટલું આપવું એનો ભાગ હું પાડીશ. બાપા સ્તબ્ધ. અરે કદી મારી સામે નહીં બોલનારો છોકરો આજે મને અલ્ટિમેટમ આપે છે કે બાપુજી તમે ભાગ નહીં પાડશો, હું પાડીશ. બાપા સ્તબ્ધ થઈ ગયા. શું કરશે આ નાનો ખબર નહીં, ઘરમાં ઝઘડા કરાવશે, આટલો સંપ ચાલે છે એ તોડી નાખશે, કંઈ ખબર નહીં. ચિંતિત થઈ ગયા, ચહેરો ઉતરી ગયો. 2 દીકરા કે છે પિતાજી ચિંતા ન કરો, ભલે નાનકો કરતો કરવા દો એને, જે રાખશે એ અમને મંજૂર છે, નહીં આપશે તો પણ મંજૂર છે, એ અડધો ભાગ લઈ લેશે તો પણ અમને મંજૂર છે, આખીર તો અમારો ભાઈ છે ને. તો પિતાજી તમે જરા ચિંતા ન કરો, કરવા દો એને, આપણા ઘરની શાંતિ દોડાવી ન જોઈએ. તો બંને ભાઈઓ અને પિતાજીએ મળીને કહી દીધું જા કર, તને જે કરવું હોય કર, અમને મંજૂર રહેશે. ભલે. લઈ ગયો બાપા પાસેથી જે પ્રોપર્ટીનો કાગળ હતું એ બધું, અને બનાવ્યો, એને કર્યો ભાગ. પાછી મીટિંગ લીધી, 4 જણા બેઠા. આવ્યો નાનકો પણ. શું બેટા ભાગ કરી લીધા? તો કે હા પિતાજી બિલકુલ કરી લીધા છે. તો કે બોલ કેવી રીતે કર્યા છે ભાગ? મોટાને શું આપે છે, વચલાને શું આપે છે, અને નાનો તું છો, તું શું લે છે? તો કે જુઓ પિતાજી તમારી કરોડની પ્રોપર્ટી હતી, બાકી દુકાનો બધાને આપી દીધી હતી. આમાંથી નગદમાંથી 40 લાખ રૂપિયા મોટાભાઈના ફાળે કાઢ્યા છે, 35 લાખ રૂપિયા વચલાભાઈના ફાળે છે, અને 25 લાખ રૂપિયા મારા ફાળે છે. તો કે એમ કેમ કર્યું બેટા? તો કે બસ પિતાજી મને ખબર હતી તમે 33 કરતે, મને ખ્યાલ હતું તમારા 3 દીકરા એટલે તમારી દ્રષ્ટિએ તો બધા અમે સરખા જ કહેવાઈએ ને, એટલે તમે 33 કરતે. પણ એટલા માટે જ મેં માંગ્યું હતું કે ભાગ હું પાડીશ. 40 લાખ મોટા ભાઈને એમ કેમ કર્યું બેટા? તે ભેદભાવ કેમ કર્યો? તારા માટે 25 જ. તો કે પિતાજી હું તો હજુ 5 વર્ષથી કમાતો થયો છું, હું ભણતો તો. આ મોટા ભાઈ ક્યારથી તમારી સાથે દુકાનમાં હાથ બટાવે છે. સૌથી વધુ મહેનત મારા મોટા ભાઈની છે. અત્યારે એમની ઉંમર 40 વર્ષની છે, તો એમની ઉંમર પ્રમાણે પણ મારે ધ્યાન રાખવું જોઈએ, અને જે શરૂઆતથી દુકાનમાં મહેનત કરી છે તો એના હિસાબે કાંઈક વધુ ભાગ આવવો જોઈએ કે નહીં? હું આજનો જન્મેલો, 25 વર્ષે હું એની પાસેથી એમાંથી ભાગ પડાવી લઉં, એ આપના દીકરા તરીકે મને શોભા ન દે. માટે પિતાજી ભાઈને 40 લાખ અને નાના ભાઈને 35 વર્ષ થયા છે, એ પણ 10 વર્ષથી કામ કરતા થઈ ગયા છે, તો એમણે પણ દુકાનમાં વિશેષ મહેનત કરી છે, તો એમના ભાગે પણ વિશેષ ભાગ આવવો જોઈએ. અને હું તો 18 વર્ષ પછી ભણી ગણીને 20 વર્ષે આવ્યો, અને 5 વર્ષ ત્યાં હું આપની સાથે કામે લાગ્યો, તો મેં ક્યાં મહેનત વધુ કરી છે? તો મારા ભાગે 25,000 બસ છે પિતાજી. બસ જે મેં કર્યું છે તમને મંજૂર રાખવું જ પડશે, જો નહીં તો મને મંજૂર નથી. બંને ભાઈઓ અને બાપની આંખોમાંથી હર્ષના આંસુ જવા લાગ્યા કે ઓહો, અમારા ઘરમાં લેવાનો ઝઘડો, દેવાનો ઝઘડો નહીં, નહીં લઈશું, તમને જ આપીશું, મારે નથી જોઈતું આ કાંઈ પણ. બાપાની આંખમાં આંસુ હતા. ઊભા થઈને દીકરાને ભેટી પડ્યા. બંને ભાઈઓ નાના ભાઈને ભેટ્યા. તારી સોચને લાખ પ્રણામ કે તે વાસ્તવમાં મહાવીરના બોધને તે પચાવ્યું છે, ગુરુઓના બોધને તે પચાવ્યું છે કે આપણે ઓછું લેવાનું અને બીજાને વધુ આપવાનું. આવી તારી ઉદાર ભાવનાને અમે અભિનંદીએ છીએ. ઘરની અંદરમાં
બધા રાજી થઈ ગયા. બૈરાઓ પણ કોઈ ગડબડ ન કરી કે આ તમે કેવી ભૂલ કરીને આમ તમે કેમ કર્યું. એટલે કહેવાનું તાત્પર્ય, જીવ પોતે અંદરથી જ્યારે મૂર્છા રહિત થઈ જાય છે ત્યારે વસ્તુ પણ છોડવામાં એને જરા પણ હિચકિચાટ નથી થતો. જુઓ ને ભરત મહારાજા એટલે રામના ભાઈ ભરત, રામ વનવાસ ચાલ્યા ગયા કે મને ખબર છે કે ભરત ગાદી સંભાળશે નહીં, હું હાજર હોઈશ તો. એટલે એમનો નિર્ણય હતો. આપણી રામાયણ તરીકે આપણા આચાર્ય ભગવંતોએ એક જ વરદાનની વાત કરી કે કૈકેયી માતા આખિર તો રાજરાણી હતી, રામને પ્યાર કરતી હતી. એ મૂકે નહીં રામને 14 વર્ષ વનમાં. એનો એક જ હતો કે દશરથ મહારાજા દીક્ષા લઈ લેશે, ભરત પણ દીક્ષા કરે છે, એ કરતાં એને રાજ્યમાં બાંધી લઉં તો એક રહી જશે. એટલે મારા ભરતને રાજગાદી, બસ આટલું જ માંગ્યું તું. બધા આચાર્યો એમ લખે છે. હેમચંદ્ર સૂરી મહારાજ સાહેબ, રવિસેન સૂરી મહારાજ સાહેબ, વિમલસેન સૂરી મહારાજ સાહેબ, એક વરદાન હતું. અને રામનો આ વિચાર હતો કે હું હાજર હોઉં અને ભરત ગાદીએ બેસે, રાજ્યાભિષેક કરાવે, એવું 3 કાળમાં બનનાર નથી. મારી હાજરીમાં ભરત ગાદીએ બેસે જ નહીં. એટલે એમણે પોતાનો સ્વતંત્ર નિર્ણય જાહેર કર્યો કે પિતાજી, હું 14 વર્ષ સુધી વનમાં જઈશ, ભરત ભલે ગાદી સંભાળે. અને પછી આપણને બધાને ખબર છે કે ભરત દેવાની લડાઈ હતી, લેવાની નહીં. મહાભારત એટલે લેવાની લડાઈ અને રામાયણ એટલે દેવાની લડાઈ. માતાને વઢ્યો. જ્યાં સુધી રામ જંગલમાંથી પાછા ન આવ્યા ત્યાં સુધી કૈકેયીને કદી માં કહીને બોલાવી નહીં ભરતે કે તે આ શું કર્યું, મારા ભાઈને જંગલમાં જવાનું તે આવું કારસ્તાન કર્યું કે ભરતને ગાદી. તું તો અયોધ્યાની મહારાણી, જ્યારે પણ આવે ને પધારો અયોધ્યાના મહારાણી પધારો. અને રામ જ્યારે પાછા આવ્યા ત્યારે કૈકેયી શર્મિંદા થઈ અને અંદર બેઠી હતી, બહાર ન આવી. રામ પહેલા પૂછા કરી. કૌશલ્યા હાજર હતા, સુમિત્રા હાજર હતા, પણ એમની નજરો કૈકેયીને શોધતી હતી. ક્યાં છે કૈકેયી? તો કે એ તમને મોઢું બતાવવા હાજર નથી થયા, એ બહુ શર્મિંદા છે, રોવે છે રાજમહેલમાં. ગયા રામ, પહેલા ગયા એની પાસે. અને માં, તને આજે આનંદ નથી? તને આજે ખુશી નથી? તારો દીકરો વનવાસમાંથી આજે આવ્યો છે 14 વર્ષે. માં શબ્દ સાંભળતા કૈકેયીના બંધ તૂટ્યા. દુષ્કા ભરી ભરી અને રામને ભેટીને રોવે છે કે બેટા, આજે 14 વર્ષે મારા કાન માં શબ્દ સાંભળીને પવિત્ર થયા છે. મારા કાને આજે 14 વર્ષે માં શબ્દ સાંભળ્યો છે. શું વાત કરો છો માં? 14 વર્ષે માં શબ્દ? કેમ ભરત? ભરત તમને માં નથી કહેતો? તો કે ના. કેમ ભરત? કેમ તું માને માં નથી કહેતો? તો કે એમને અયોધ્યાના મહારાણી બનવું હતું ને, તો એ અયોધ્યાના મહારાણી હું એમને કહું છું. વિનય ચૂકે છે ભરત તું. આવો અવિનય માતાજીની સામે? બોલ, માને માફી માંગ માની, અને બોલ માં, હું તને પ્રણામ કરું છું. અને રામના કહેવાથી ભરત પણ માતાજીને પ્રણામ કરી અને મા તરીકે સંબોધન કરે છે. ત્યારે કૈકેયી રાજી થાય છે કે ઓહો, આજે મને મારા બંને દીકરા પાછા મળ્યા છે. તો કહેવાનું તાત્પર્ય, એકબીજાની ભાવના કેટલી રામાયણની અંદરમાં લેવાની વાત જ નથી ને. તો ભરત રાજી થા, સારું થયું, ચાલો ભાઈ ગયા વનમાં, આપણે મજા છે, 14 વર્ષ સુધી તો વન રાજ્ય કરશું, અયોધ્યાની પ્રજાને હું મારી કરી લઈશ, બધાને ફોડી નાખીશ, રામથી વિરોધ કરી નાખીશ, બધા મારા થઈ જશે. પણ ભરત તદભવ મોક્ષગામી, રામ પણ તદભવ મોક્ષગામી. આ છે અપરિગ્રહી આત્માઓ કે જે ઘરગ્રસ્તીમાં રહીને રાજ્યકાળ સંભાળતા પણ પોતે ભીતરથી ન્યારા હતા. અને એક ભિખારી જેની પાસે કાંઈ નથી અને છતાં દુનિયાભરની માયા લઈને એ જીવ ફરતો હોય છે કે બધું મારું મને મળી જાય. એટલે આવા મહામુનિઓ આકિંચન્ય ધર્મને પાળી અને પોતાના આત્માનું કલ્યાણ કરે છે. આ ઊભા અપરિગ્રહી મહાત્મા, બધું હોવા છતાં માત્ર ઋણ ચૂકવવું હતું એમને. તો રવજી બાપાનું ઋણ હતું અને કાકાઈ સસરા રેવા શંકરનું ઋણ હતું. બસ એ ઋણ ચૂકવવા માટે માનો 8 વર્ષ સુધી માત્ર ધંધો કર્યો અને છેલ્લે એ બધો હિસાબ આપી પિતાજીને કે હવે અમે નિવૃત્ત થઈએ છીએ.
બોલો, હીરા મોતીના ધંધામાંથી મમતા તો હતી જ નહીં, માત્ર ડ્યુટી બજાવતા હતા અને તે પણ ડ્યુટી પૂરી કરી અને પોતે જંગલોમાં આત્મસાધના કરવા માટે નીકળી પડ્યા. માત્ર આ એક વસ્ત્ર છે જેને આપણે એલક તરીકે સંબોધીએ તો પણ માત્ર પીછી કમંડલું નથી. અંતર તો એ પોતે 7મા ને 6ઠાનો અનુભવ કરી રહ્યા હતા. એમના વચનોની અંદરમાં લખ્યું છે, પણ છતાં એમની બાહ્ય દશા પણ કેટલી નિસ્પૃહતાવંત છે અને કેટલી પરિગ્રહ રહિત છે કે જેમણે એક પૈસાનો પણ બોજો રાખ્યો નહોતો, ત્યાગ કરી નાખ્યો. પત્નીનો પણ ત્યાગ કર્યો, પૈસાને અડતા પણ નહોતા. તો આ નિષ્પરિગ્રહી, અપરિગ્રહી નહીં તો બીજું શું? તો આવા સંતના શરણમાં આપણે આવ્યા છીએ તો આપણું જીવન આપણે તપાસીએ કે હજુ મને કેટલો મોહ છે વસ્તુનો, કેટલો મોહ છે પદાર્થોનો, કેટલો મોહ છે પરિવારનો. બસ મોહ છોડવાની વાત છે, વસ્તુ છોડવાની વાત નથી. જૈન દર્શન વસ્તુ છોડવાની વાત નથી કરતું. જૈન દર્શન વસ્તુ પ્રત્યેની મમતા કાપવાનું કામ કરે છે કે મમતા કાઢી નાખો, પછી તમે એનો સ્પર્શ બી નહીં કરશો. હૃદયમાંથી એ વસ્તુ ગઈ એટલે એના પ્રત્યેની મમતા ગઈ. પછી ભલે ને ઘરમાં બધા હોય, દીકરા હોય, પોતરા હોય, દીકરાના દીકરા ના દીકરા હોય, તો પણ કાંઈ ફરક નથી પડતો. ભરત મહારાજાનો કેટલો વિશાળ પરિવાર, કેટલા દીકરા, એ દીકરાના દીકરા, પણ છતાં કોઈ કાંઈ સ્પર્શ્યું નહીં. અને અરીસા ભુવનમાં તો કેવલ જ્ઞાન અને કેવલ દર્શન, માત્ર 2 ઘડીનું સંયમ આવ્યું અને ત્યાં કેવલ જ્ઞાન અને કેવલ દર્શન. જંગલમાં એ ગયા નહીં, તડકા વેઠવા માટે પણ ગયા નહીં, વિહાર પણ કર્યા નહીં. માત્ર 2 ઘડીની અંદરમાં તો પોતાના ભગવાનને પૂર્ણ રૂપથી પ્રાપ્ત કરી લીધા. કેમ? તો કે ભરતજી મન મેં હી વૈરાગી, વૈરાગ્ય ઉછળતું હતું એમને. પોતે સંસારમાં દેખાતા હતા પણ સંસાર એમનામાં નહોતો, સંસાર બહાર ફરતો હતો અને એમના ભીતરમાં તો અખંડ એવા ચૈતન્ય મૂર્તિ ભગવાનની અંદરમાં મહાસાગર લહેરાતો હતો. તો આ છે આ કિંચન્ય ધર્મ. આજની ભાવના પણ એ જ છે, એકત્વ. 3 ભાવના, અનિત્ય, અસરણ અને સંસાર. એ સંસારને લગતી હતી. અનિત્યતા ક્યાં છે? તો કે સંસારમાં તરત ચીજ આવે, દેખાય ને અસ્ત થઈ જાય. અશરણતા ક્યાં છે? તો કે સંસારમાં કોઈને શરણ દેનાર નથી. બધા હાજર હોય, ધન હોય, બધું હોય, છતાં કોઈને શરણ દેનાર નથી. તો અશરણતા અને અનિત્યતાના ભાવો જ્યાં છે એનું નામ સંસાર છે. તો આ સંસાર ભાવના આપણે કાલે પૂર્ણ કરી. હવે આજે 4થી ભાવના એકત્વ એટલે પોઝિટિવથી છે. એકત્વ ભાવના નેગેટિવથી છે અન્યત્વ ભાવના. 5મી ભાવના પોઝિટિવથી એટલે આત્મા છું હું, મારું સ્વરૂપ કેવું છે, મારી સત્તા શું છે, મારી મૂડી શું છે, આવું પોઝિટિવ થિંકિંગ. અને મારું શું નથી એ નેગેટિવ થિંકિંગ એટલે અન્યત્વ ભાવના. તો આજે વિનય વિજયજી મહારાજ સાહેબ એકત્વ ભાવના શરૂ કરે છે. એક એવ ભગવાન નયન આત્મા, જ્ઞાન દર્શન તરંગ સરંગ, સર્વમન્યત ઉપકલ્પિતમ, એતદ વ્યાકુલીકરણમ મેવ મમત્વમ. એક એવ ભગવાન અયમ આત્મા. આત્મા એક છે. સ્કૂલે ગયા હતા ને અમે તો ગુજરાતીમાં ભણ્યા ને કચ્છમાં. એકડે એક, ખાલી એકડે એક શીખવવા માટે કેટલા મહિના કાઢ્યા ખબર છે? અંકોડી 12 મહિના પૂરા. પછી આવે બાળપોથી અને પછી આવે 1લું ધોરણ. એટલે 7મા વર્ષે 1લું ધોરણ પાસ થાય, 14મા વર્ષે 7 ધોરણ પૂરા. તો માસ્ટર સાહેબે પહેલે દિવસે પાઠ આપ્યો એકડે એક, ઊંટો એકડે એક. લખતા બી શીખો, બોલતા પણ શીખો. 1 દિવસ નહીં, 1 મહિનો નહીં, 12 મહિના સુધી એકડે એક ગૂંઠાવ્યું, એકડે એક. અને અહીંયા પણ જ્ઞાની ભગવંત આપણને એ જ શીખવાડે છે. એકડે એક ગૂંઠ. એક હું છું. દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું એક આત્મા છું, બિલકુલ એક આત્મા છું. ઓલી આપણે 13ની ભક્તિમાં શાંતિપદ બોલીએ છીએ ને, જેની ઘણી બધી 33 ગાથાઓ છે, એમાં પણ એ જ લખ્યું, અકિંચન હું છું એમ અભ્યાસો.
થશો ત્રૈલોક્યપતિ સૌમ્ય. હું એક છું અને અકિંચન છું, શરીરમાં છું પણ શરીર રૂપ નથી. આપણે અહીંયા બેઠા છીએ આ હોલમાં બેઠા છીએ પણ હોલમય નથી થઈ ગયા, છૂટા છીએ. સમય પૂરો થશે, હોલ છોડીને બહાર નીકળી જશું. તો હોલમાં બેઠા છીએ પણ હોલમય નથી. એમ જ્ઞાની કહે છે કે આ શરીરમાં આત્મા છે, શરીરમાં જ છે, બહાર નથી, પણ શરીરમય નથી. શરીર છોડી અને આત્મા રવાનગી લઈ લે છે, બાકી બોડી રહી જાય છે. એને ઉઠાવવા માટે પછી આવવું પડે છે, લોકોને આવવું પડે છે, સ્મશાન સુધી લઈ જવું પડે છે. પણ આત્મા માત્ર શરીરમાં બેઠો છે, પણ કેવો છે? એક એવ ભગવાન અયમ આત્મા. આત્મા ભગવાન સ્વરૂપી છે. જેવો ભગવાનનું સ્વરૂપ જેવું છે એવું મારા આત્માનું સ્વરૂપ છે. એટલે તો પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિજીમાં લખ્યું, સર્વ જીવ છે સિદ્ધ સમ. જેવું સિદ્ધોનું સ્વરૂપ, એમની પાસે ઘર નથી, બાર નથી, શરીર નથી, ઇન્દ્રિયો નથી, પરિવાર નથી, પૈસો નથી, કાંઈ જ નથી. તો છે શું? નથીમાં તો ઘણું બધું નથી. છે શું? તો કે એમની પાસે અનંત આનંદ, અનંત વીર્ય, અનંત જ્ઞાન, અનંત દર્શન, શ્રદ્ધા અને અનંત ગુણોનો જમાવડો છે. નિરંતર પ્રભુ એ આનંદને માણી રહ્યા છે. એટલે તો પરમ કૃપાળુ દેવે હાથ નોંધમાં લખ્યું, સર્વજ્ઞ પદનું ધ્યાન ધરવા જેવું છે, સિદ્ધ પદનું ધ્યાન ધરવા જેવું છે. સિદ્ધ પદને યાદ કરી અને ધ્યાન ધરજો. કારણ કે જે સિદ્ધોની દુનિયા, જે સિદ્ધોનું સ્વરૂપ એ આપણું સ્વરૂપ છે. એવા આપણને બનવાનું છે. તો અત્યારે શરીરધારી છીએ પણ ધ્યાનની અંદરમાં અશરીરી ભગવાનને યાદ કરીએ કે તું શરીર સહિત નથી, ખાલી શરીરમાં તું બેઠો છે. ક્યારેક નોળિયાના શરીરમાં હતો, ક્યારેક અજગરના શરીરમાં હતો, ક્યારેક કીડીના શરીરમાં, ક્યારેક હાથીના શરીરમાં. શરીર બદલાયા જ કરે છે, બદલાયા કરે છે કર્મ પ્રમાણે, ભાવો પ્રમાણે. પણ ભગવાન તો એનો એ. આપણા પરમ કૃપાળુ દેવને 7મા વર્ષે જાતિસ્મરણ જ્ઞાન જ્યારે થયું ત્યારે એ તો દેખાણી આખી સિરિયલ કે ઓહો આ બાળી નાખ્યું આવા મજાના દાદાને. કેવા લોકો ક્રૂર છે, અગ્નિ સળગાવે છે. તો આ બળે છે એ શું અને અંદરથી નીકળી ગયું એ શું? અરે આટલું દ્રશ્ય જોયું ત્યાં તો એ બાવળ ઉપર ઉભેલા નાના એવા 7 વર્ષના એ પરમ કૃપાળુ દેવ વિચારે ચડી ગયા કે આ બળે છે એ શું અને આમાંથી નીકળી ગયું એ શું? ચિંતન ચાલ્યું 7 વર્ષના બાળકની. જન્મના યોગી હતા ભાઈ. એક જન્મની સાધના નથી. એમ આપણે પણ જન્મની સાધનાનો પ્લસ થતો જશે. દરેકના ભવોની ગણતરી છે ને, એ સાધનાનું પ્લસ 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 થતું જાય છે. અહીંથી લખેલો પત્ર અધૂરો રહેશે એ બીજા જન્મમાં, ત્રીજા જન્મમાં, બસ એ જે જન્મ હશે એટલામાં. તો પરમ કૃપાળુ દેવ પણ જન્મની સાધના કરતા 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 અત્યારે રાયચંદભાઈની બોડીમાં હતા. વિચારે ચડ્યા આ બળે છે એ શું, નીકળી ગયું એ શું? એ તો દ્રશ્ય હતું સામે, પણ એ દ્રશ્યનું આખું અવલોકન કરતા કરતા પોતે પોતાના દ્રશ્યમાં ચાલ્યા ગયા, ગહેરાઈમાં વયા ગયા. અને એ ગહેરાઈમાં જતા પડદો હટ્યો અને પડદો હટતા આખી ભવોની સિરિયલ દેખાતી ગઈ. એક એક ભવ દેખાતા ગયા. અને એમાં ઓહો આત્મા એનો એ અને શરીર છૂટતા ગયા, અગ્નિમાં બળતા ગયા, ભૂતગલ પરમાણુ થતું ગયા શરીરના. જેવો સ્વભાવ હતો એમાં ભળતો ગયો. પણ આત્મા તો એનો એ. તો જો એમણે પ્રત્યક્ષ જોયું, આપણે ભલે ને નથી જોયું હજુ, પણ શાસ્ત્રથી તો આપણે પણ એની કલ્પના કરી શકીએ છીએ કે પૂર્વે પણ આ શરીર ક્યાંક હતું, કાંઈક શરીર હતું, એનાથી આગળ હતા. તો અત્યારે પણ શરીરમાં છું પણ શરીર રૂપ નથી. એટલે આ આપણને વચનો આપ્યા છે ચિંતન માટે, ચિંતન ધ્યાન માટે કે હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદી કોઈ પણ મારા નથી. તો નથી નેગેટિવમાં. તો શું છું હું?
તો કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. જેવા સિદ્ધ ભગવાન છે એવો મારા ભીતરમાં પણ સિદ્ધ સ્વરૂપી ભગવાન બિરાજમાન છે. જો એ નથી, શરીરની કોઈ કિંમત નથી. શરીર તો સ્મશાન ભેગું કરશે, લોકો 1 મિનિટ પણ રાખશે નહીં. ભગવાન બેઠો છે માટે એની કિંમત છે. એટલે જો અહીંયા શું કીધું, એક એવ ભગવાન અયમ આત્મા, મારો આત્મા ભગવત સ્વરૂપને ધારણ કરતો છે. જ્ઞાન દર્શન તરંગ સરંગ, જ્ઞાન અને દર્શન રૂપી અંદરમાં મહાસાગરની લહેરો ઉઠી રહી છે. અત્યારે સાહેબજીએ કીધું છે ને, ઘણી વખત આવ્યું છે કે અત્યારે તું કેવલ જ્ઞાનની તારા ભીતરમાં પર્યાય સરકી રહી છે. તારા ભીતરમાં કેવલ જ્ઞાન પણ પ્રવહી રહ્યું છે. તું કેવલ જ્ઞાનનો ધણી છે, તને કોઈ ભેટ નહીં આપશે. કેવલ જ્ઞાન તારી પાસે છે, તારા ભીતરથી આવશે. તો એ મહાસાગર અત્યારે સત્તામાં એ લહેરાઈ રહ્યો છે, એને પ્રગટ કરવાનો આ અવસર આવ્યો છે. તો ચલો, સમય પૂરો થવા આવ્યો. હજુ ઘણી બધી ગાથાઓ છે, આપણે એના ઉપર થોડું થોડું શક્તિ મુજબ વિશ્લેષણ કરીશું. તો એકત્વ ભાવના, હું એક છું, એકડે એક, બસ. બાકી બધું નંબર 2માં છે. અને નંબર 2 એટલે આપણાથી છૂટું છે. અનન્ય શરણ કોનું? તો કે પોતાના સ્વરૂપમાં ઠરી જવું, જામી જવું, રમી જવું, એ આપણા માટે શરણું છે. બાકી કોઈ શરણું નથી, કોઈ નહીં બચાવી શકે. અહીંયા માતાના માટે જાત્રા કરવા જાય ને, અને પછી એક્સિડન્ટ થાય, તો જે બચી ગયા હોય ને એ એમ કે માતાજીએ બચાવી લીધા, અમને માતાજીએ બચાવી લીધા. તો 2 ઓલા જો વયા ગયા બિચારા, એમને માતાજીએ મારી નાખ્યા. એમ જ તો થયું ને, માતાજીએ તમને બચાવ્યા, તો પછી 2ને કેમ ન બચાવ્યા બીજા? તો કે ભાઈ, માતાજી શું બચાવશે? તારું આયુષ્ય હતું એટલે તું બચી ગયો, આ સાઈડમાં પડ્યો. અને આમનું આયુષ્ય આ રીતે પૂરું થવાનું કેવલ જ્ઞાનીઓના જ્ઞાનમાં ઝળકતું હતું, એટલે એ બિચારા આમ પડ્યા. એટલે એ બંને રજા લઈ ગયા ધરતી ઉપરથી. એટલે કોઈ બચાવનાર નથી આ ધરતી ઉપરથી. આયુષ્ય પૂરું થયું નથી અને દેહરૂપી ઘર છોડ્યું નથી. તો જે ઘરમાંથી છૂટવાનું છે એ ઘર પરાયું છે, એને આપણે અન્યત્વ ભાવના તરીકે લેશું કે શરીર તે મારું નહીં. તો મારું શું? તો કે જ્ઞાન દર્શન ચારિત્રથી પરિપૂર્ણ એવો ભગવાન આત્મા, તે હું છું અને એનું સ્વરૂપ તે મારું સ્વરૂપ છે. એવી પરમ પવિત્ર મંગલ ભાવના સાથે જ્ઞાનીઓની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સુખદામ.